શહેરમાં મહિલાઓને ટાર્ગેટ બનાવીને સોનાના દાગીનાની ચોરી કરતી આંતરરાજ્ય જિલ્લા ગેંગ પકડાઈ છે. પાલ પોલીસ દ્વારા ગેંગને ઝડપી પાડીને પર્દાફાશ કરવામાં આવ્યો છે. પાલીતાણાથી સુરત શહેરમાં આવીને ઓટો રિક્ષામાં પેસેન્જરનો સાંગ રચીને મહિલાઓને નિશાન બનાવતી ગેંગના 2 ફરાર આરોપીઓને પોલીસે ભાવનગર જિલ્લા પાલીતાણા ખાતેથી ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. બંને આરોપીઓ સામે સુરત શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચોરીના અનેક ગુનાઓ નોંધાયાનું બહાર આવ્યું. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે આરોપીને ઝડપી પાડ્યા. પકડાયેલા આરોપીઓમાં વિજયભાઈ ઉર્ફ કાળુ બચુભાઈ સોલંકી અને પપ્પુભાઈ ઉર્ફ રધો ઉર્ફ રાઘવભાઈ અશોકભાઈ પરમારની ધરપકડ કરી. પોલીસ તપાસમાં ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી. આરોપીઓ પાલીતાણાથી ટ્રેન મારફતે સુરત શહેરમાં આવતા અને ત્યારબાદ તેમના મિત્રની ઓટો રિક્ષાનો ઉપયોગ કરતા હતા. તેઓ શહેરના અલગ અલગ વિસ્તારોમાં એકલી મુસાફરી કરીને મહિલાઓને પેસેન્જર તરીકે રિક્ષામાં બેસાડતા. મુસાફરી દરમિયાન મહિલાઓના હાથમાં પહેરેલી સોનાની બંગડી અથવા દાગીનાને નજર ચૂકવીને કટર વડે કાપી ચોરી કરી દેતા. મહિલાઓને ઘટનાની જાણ થાય તે પહેલાં જ આરોપીઓ ફરાર થઈ જતા. પોલીસ કમિશનર સર સુરત શહેરની સૂચના મુજબ અત્રેના પાલ પોલીસ સ્ટેશનની અંદર જે નાસ્તા ફરતા નોંધાયેલા ગુનાઓના આરોપીઓ છે તેમને પકડી પાડવા માટે સૂચના આપવામાં આવેલ હતી. તે અંતર્ગત પાલ પોલીસ સ્ટેશન દ્વારા 2 આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવેલ છે. આ ગુનાના કામે વિગત જોઈએ તો એક ગેંગ જે પાલીતાણાથી સુરત આવી એકલ દોકલ જે મહિલાઓ હોય, સિનિયર સિટીઝન હોય, એમને રિક્ષામાં બેસાડીને અને તેમના સોનાના દાગીના કટરથી કાપી નજર ચૂકવી વાતચીતમાં ફસાવીને ઉતારી લેતી હતી. આ ગેંગ વિરુદ્ધ જે ગુનો પાલ પોલીસ સ્ટેશનની અંદર માર્ચ મહિનામાં ફરિયાદ મળતા દાખલ કરવામાં આવેલ હતો. જેની વિગત જોઈએ તો ફરિયાદીના માતૃશ્રી એકલા જઈ રહેલા હતા. તેમને રિક્ષામાં બેસાડીને તેમની સોનાની ચેન અને સોનાની બંગડી એમ કરી કુલ 2.5 લાખ રૂપિયાનું આશરે 46 ગ્રામ જેટલું સોનાના જે દાગીના હતા એ આરોપીઓ દ્વારા કટરથી કાપીને પડાવી લેવામાં આવેલ હતા અને તે ફરિયાદ પાલ પોલીસ સ્ટેશન દ્વારા લેવામાં આવેલ હતી. આ કામે અગાઉ કાશીરામ જાદવભાઈ સોલંકીની ધરપકડ પાલ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ હતી. જેની પૂછપરછ દરમિયાન અન્ય આરોપીઓના નામ ખોલવામાં આવેલ હતા. જેથી હાલ પાલ પોલીસ સ્ટેશનમાં વિજય ઉર્ફે કાળુ બચુભાઈ સોલંકી, રહેવાસી ભીલવાસ ગરાસિયા રોડ, પાલીતાણા ભાવનગર તથા પપ્પુભાઈ ઉર્ફે રઘો ઉર્ફે રાઘવ અશોકભાઈ પરમાર, રહેવાસી પાલીતાણા ભાવનગર, બંને જે આ ગુનામાં વોન્ટેડ આરોપીઓ હતા તેમની ધરપકડ કરવામાં આવેલ છે. આ બંને આરોપીઓના રિમાન્ડ લઈ વધુ પૂછપરછ હાથ ધરી અન્ય આરોપીઓના લોકેશન તથા જે સોનાના ચેન હજુ સુધી મળી આવેલ નથી તે અંગે તપાસ પાલ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહેલ છે. આ ગુનાના આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો હાલ પાલ પોલીસ સ્ટેશન ઉપરાંત અડાજણ પોલીસ સ્ટેશનમાં પણ તેમની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલ છે. સાથે સાથે અગાઉ સુરત ગ્રામ્ય અને રાંદેર પોલીસ સ્ટેશનની અંદર સમાન પ્રકારના ગુના તેઓની વિરુદ્ધ નોંધાયેલ છે. સદર આરોપીઓની અગાઉ પાસા પણ સુરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવેલ છે. કેમેરામેન સેનિલ જીરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રવાહ ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.